ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધની સ્થિતિમાં ભારતના પેટ્રોલ પંપ પર ગેસ લેવા માટે લોકો લાંબી લાઈન લગાવી રહ્યા હતા, પણ હવે એવી લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નથી, કારણ કે ઈરાને ભારતીય જહાજો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દીધું છે અને હવે ત્યાંથી જેટલા પણ જહાજો છે એ આવશે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ઈરાને ભારત સહિત તેના મિત્ર દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ જે છે એ ફરીથી ખોલી દીધું છે। એનો અર્થ એ છે કે હવે તમામ ભારતીય જહાજો દેશમાં પાછા ફરી શકશે। એલપીજી, ડીઝલ, પેટ્રોલના પુરવઠા બાબતે ઈરાનનો આ નિર્ણય ભારત માટે ખૂબ મહત્વનો છે। ગુરુવારે એટલે આજે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ જાહેરાત કરી કે ભારત સહિતના એમના જેટલા પણ મિત્ર દેશો છે એમના માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમે ખુલ્લું રાખવાના છીએ। કોઈ પણ રોકટોક વિના બધા જહાજો ત્યાંથી પસાર કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે। ઈરાનના વિદેશ મંત્રીએ એક્સ પર લખ્યું કે અમે અમારા મિત્ર રાષ્ટ્ર જેમ કે ભારત, રશિયા, ચીન, ઈરાક અને પાકિસ્તાન માટે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલ્લું મૂકીએ છીએ। અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન પર સંયુક્ત હુમલો કર્યો, જેમાં ઘણા સૈન્ય અને પરમાણુ ઠેકાણાને નિશાના બનાવવામાં આવ્યા। આ ઓપરેશનમાં ત્યાંના સુપ્રીમ લીડર ખામેનેઈનું મૃત્યુ થયું, અધિકારીઓ માર્યા ગયા। અમેરિકાએ તેને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપ્યું। આ યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ થયો, પુરવઠો ખોરવાઈ ગયો। અહીંયાથી ભારતનો 80થી 85% એલપીજી આયાત થતો હતો। ભારત વિશ્વનો બીજો સૌથી મોટો એલપીજી આયાતકાર છે અને 60%થી વધુ એલપીજી બહારથી આવે છે। આના કારણે ભારતમાં એલપીજીની અછત જેવી સ્થિતિ સર્જાઈ, પરંતુ ભારત સરકારે લોકોને અફવાઓથી બચવા માટેની અપીલ કરી। સરકારે કહ્યું કે દેશમાં એલપીજી અને તેલની કોઈ જ કમી નથી। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લગભગ 167 કિલોમીટર લાંબો જળમાર્ગ છે, જેમાં ફારસીની ખાડીને અરબ સાગર સાથે જોડે છે। ઈરાન યુદ્ધના કારણે આ રૂટ હવે સુરક્ષિત રહ્યો ન હતો। ખતરાને જોતા કોઈ પણ તેલ ટેન્કર ત્યાંથી પસાર થાય તો ઘણું નુકસાન થઈ શકે। દુનિયાના કુલ પેટ્રોલિયમના 20% હિસ્સો અહીંથી પસાર થતો હોય છે, એટલે સાઉદી અરેબિયા, ઈરાક, કુવેત જેવા દેશો પણ તેમના નિકાસ માટે આના ઉપર નિર્ભર હતા। એટલે જ્યારે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોય એના કારણે બહુ જ બધા દેશોને એનાથી ઇફેક્ટ થાય, અને એટલે જ હવે એ રસ્તો જ્યારે ખોલી દેવામાં આવ્યો છે ભારત માટે, તો હવે એલપીજી અને ગેસની લાઈન, એટલે કે આપણે ગેસની લાઈન અને પેટ્રોલ પંપની લાઈનોમાં જે ઊભા હતા, આપણને એવો ડર હતો કે ખતમ થઈ જશે દેશમાં તો શું કરીશું। હવે આપણી પાસે એ રસ્તો ખુલ્લો મૂકેલો છે, એટલે આપણે હવે નિકાસ અને આયાતમાં કોઈ જ તકલીફ નહીં થાય। જેટલા પણ 5 દેશો માટે આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે, એટલે પાકિસ્તાન માટે ગઈકાલ સુધી એવું હતું કે એમના જહાજો પસાર કરવામાં નહોતા આવ્યા, જહાજો પરવાનગી નથી એવું કહીને ત્યાં રોકી દેવામાં આવ્યા હતા, પણ આજે હવે એ 5 દેશો માટે એ રસ્તો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવું કહી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ હવે ઈરાન અને અમેરિકા ભેગા મળીને ચલાવશે। ઈરાન સાથે વાતચીત થઈ છે, ડીલની વાત થઈ છે। ઈરાને હજુ સુધી આ વિષય પર કશું જ નથી કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ અમેરિકા અને ઈરાન ભેગા થઈને ચલાવશે કે કેમ, પણ અત્યારે તો ડોનાલ્ડ ટ્રમ્પ જે કહી રહ્યા છે, મોટાભાગના દેશોને એના ઉપર એટલે વિશ્વાસ નથી, કારણ કે જે પણ કહે છે એ થોડાક જ સમયમાં પોતાના નિવેદનો બદલી નાખે છે અને એના પછી સામે જે જવાબ આવે છે, એટલે ઈરાન એવું કહે છે કે અમે કોઈ પણ ડીલ કરવા માટે તૈયાર નથી। હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી ગયું છે। ભારતમાં અમુક જગ્યાએ પેટ્રોલના જે ભાવ વધારી દેવામાં આવ્યા હતા એ પણ હવે ક્રમશઃ ઓછા થઈ જાય એવી સંભાવનાઓ છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।